નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। મહેસાણા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ સતલાસણા તાલુકાની મોડર્ન સ્કૂલ ઘોડિયાપુરા હાઈસ્કૂલમાં આજરોજ એસએસસી અને એચએસસીની વિદ્યાર્થીઓની શુભેચ્છા અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો। સદર કાર્યક્રમમાં શ્રી નકલંગ આશ્રમ સોનસંડાના પરમ પૂજ્ય સંત શ્રી પરબતરામજી બાપુ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ તથા કેજીવીબી ગર્લ્સ હોસ્ટેલ ઘોડિયાપરાના વોર્ડન શ્રી દીપિકાબેન તથા એસએમડીસી સભ્ય પ્રકાશભાઈ ઓડ તથા રબારી રમેશભાઈ તથા સંત પ્રાથમિક શાળાના બાળકો ઘોડિયાપરા તથા સ્ટાફગણ સાથે જોડાયેલ હતા। બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તથા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરેલ અને ધોરણ 6 થી 12માં 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ। હાજર રહેલ સંત પ્રાથમિક શાળાના તમામ બાળકોને મોડર્ન સ્કૂલના આચાર્ય શ્રી બાબુજી એ ચૌહાણ દ્વારા ચોકલેટો આપવામાં આવેલ। મોડર્ન સ્કૂલના આચાર્ય શ્રી બાબુજી એ ચૌહાણ દ્વારા સત પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોપડા ભેટ આપવામાં આવ્યા। વધુમાં આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન રહેવા માટે હોસ્ટેલ તેમજ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સારા એવા શિક્ષકો તેમજ બાળકોને સારા બિસ્તર તેમજ ભણવામાં વધુ પ્રેરણાદાયી એવા આચાર્ય શ્રી બાબુભાઈ એ ચૌહાણ તેમજ બાળકો સાથે સમયસર પર ધ્યાન રાખતા દીપિકાબેન તથા આચાર્ય શ્રી બાબુભાઈ એ ચૌહાણ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં આ સ્કૂલ મોખરે ગણાય છે। સતલાસણાની મોડર્ન સ્કૂલના ગામે ગામે વખાણ છે। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા। સાહેબ આપનો પરિચય જણાવશો? ઉત્તર ગુજરાતની અરવલ્લીની ગિરિમાળાઓમાં સતલાસણા તાલુકામાં મોડેલ સ્કૂલ આવેલી છે અને એમાં હું અત્યારે બાબુજી ચૌહાણ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા બજાવી રહ્યો છું। આજે જે સ્કૂલનો વિદાય સમારંભ છે એમાં કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ છે અને કેવું કેવું આપણે આયોજન કરેલું છે? આજે વર્ષાંતે વાર્ષિક જે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે એના અનુસંધાને આપણે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને વર્ષ દરમિયાન જે વિવિધ પ્રવૃત્તિઓની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એવા તમામ વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે। આજે આ મોડર્ન સ્કૂલની વિશેષતાઓ આપ જણાવશો? આમ તો મોડેલ સ્કૂલ એ સરકારના એક વિશેષ અંગભૂત હેતુથી આ શિક્ષણ સંસ્થા બનાવવામાં આવેલી છે। લગભગ જિલ્લામાં એકાદેક આ સ્કૂલ હોય છે અને જે અતિ પછાત વિસ્તારના જે બાળકો હોય છે, જે આર્થિક રીતે પછાત હોય છે અને સગવડોથી વિમુખ હોય છે એવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રીની આ યોજના જે વિશેષ અને સરસ મજાની છે, જે વિવિધ વિસ્તારોમાંથી સારું એવું પરિણામ પ્રાપ્ત કરનાર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી દ્વારા એમનો ડેટા મંગાવવામાં આવે છે અને પછી આ વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન આપવામાં આવે છે। આ મોડેલ સ્કૂલ સાથે કેજીબીવી હોસ્ટેલ પણ સંકળાયેલી છે। એ ત્યાં રહેવાની ખાવા પીવાની સરસ મજાની સરકારની યોજના પ્રમાણે સગવડ આપવામાં આવે છે અને અહીંયા રહીને સરસ મજાનું શિક્ષણ મેળવી શકે છે। શાળાની અંદર ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો કર્મચારીઓ છે અહીંયા અને સારી ગુણવત્તાભર્યું શિક્ષણ એ આપે છે, હૃદયથી બાળકોને ભણાવે છે અને સારામાં સારું પરિણામ કેવી રીતે મળે એના માટેનો ખૂબ જ પ્રયત્ન કરે છે। હું છેલ્લા સમયની વાત કરું તો છેલ્લા 3 વર્ષનું આ શાળાનું રિઝલ્ટ 100% મળી રહ્યું છે। શાળાનો સ્ટાફ એટલો ઉત્સાહી છે, એ 11 થી 5 નહીં અથવા તો 10:30 થી 5 નહીં, જ્યારે પણ આ શાળાની અંદર જરૂર હોય, વહેલા હોય કે મોડા હોય, બોલાવીએ ત્યારે આવે છે અને વિદ્યાર્થીઓના હિતની અંદર
સારી એવી પ્રવૃત્તિ કરવા તત્પર રહે છે.